તો હલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો સવારના નહીં, બપોરના વાગી ગયા છે 1 અને હમણાં જ વ્લોગ સ્ટાર્ટ કરું છું. અને જોઈ લો, આજે પિંક એકદમ નવા કપડાં પહેરીને મેડમ તૈયાર છે. ખબર નહીં ક્યાં કઈ પાર્ટીમાં જવાના છે, શું જવાના છે ખબર નથી પડતી. હું ક્યાં પાર્ટીમાં તમે લઈ જાઓ તો જ હું પાર્ટીમાં જાઉં, બાકી ક્યાં જવાનું? એવું છે, કિચનમાં કામ કરવાનું. તો ચાલો આજે કઈક રેસીપી. શું છે રેસીપી? આજે આપણે બનાવવાનું છે શીંગો રીંગણા બટેટા મુઠિયાનું શાક. એટલે રીંગણા મુઠિયાનું શાક બનાવવાના છે. એમાં સિંગ બટેટા બધું જ નાખવાના. તો પેલા છે ને ચણા દાળનો લોટ મેં શેકી લીધો હતો અને એને છે ને મસ્ત આવી રીતના ચાણી લેવાનું છે. બરાબર. શાક વઘારવાની તૈયારી કરીએ. ઓકે, તો જોઈ લો મિત્રો, શાક વઘારવાની તૈયારી થઈ ગઈ છે. કઢાઈમાં તેલ નાખી દીધું છે. આ ગઈ હિંગ, રાજ દુલારી હિંગ, રાઈ, ઐશ્વર્યા રાયની નાની બેન રાઈ, કાંદા, મહેશ અમારેલા કાંદા. હજી સુધી એ બોલ્યા કેમ નહીં? હું કહું છું કે હજી સુધી બોલ્યા કેમ નહીં? એવું છે, તો વાંધો નહીં. હવે શું નાખશું? હવે કાંદાને થોડા ગોલ્ડન બ્રાઉન થવા દઈએ. બરાબર. પછી આપણે નાખવાનો છે આપણા સિક્રેટ મસાલા. તો મિત્રો જોઈ લો, આપણો કાંદો અહીંયા એકદમ ફર્સ્ટ ક્લાસ સોટે થઈ ગયો છે, ગોલ્ડન બ્રાઉન. અને હવે નાખવાની વારી આવશે સિક્રેટ મસાલાની. તો બહેનો ભાઈઓ, નખાઈ ગયો છે સિક્રેટ મસાલો આપણા કઢાઈની અંદર. કાંદા જોડે મિક્સ થવા માટે રેડી છે સિક્રેટ મસાલો. થોડો વધારે મસાલો નાખશું કેમ કે ગ્રેવી પણ બનાવવાનું છે ને આ મસાલો શેકાય ને આ મસાલો લઈને આમાં નાખવાનો છે લોટની અંદર ને એના મુઠિયા બનાવવાના છે. તો ફ્રેન્ડ્સ, આજની રેસીપી તમે આ ફૂલ જોજો તો તમને બી ગમશે. અહીંયા મેં સિંગ બાફી દીધી હતી જો, કેમ કે બહુ આમાં પકાવત ને તો બહુ ઓલી થઈ જાય એટલે પછી રીંગણા બટેટા પકાવવા પડે ને, એટલા માટે સિંગ મેં બાફી દીધી. ને મિત્રો, તમને એક સિંગનું તમને મહત્વ કહી દઉં કે આજે આપણે સરગવાની જે સિંગ છે એનું એક મહત્વ હું તમને આજે શું કહેવાય ડિસ્ક્લોઝ કરું છું તમારી સામે. કે જ્યારથી મોદીએ આના આલુ પરોઠા શું કહેવાય આનું શાક બનાવીને ખાધું છે ત્યારથી આનો ભાવ વધી ગયો છે. ભાઈ પેલા 5 રૂપિયાની 5 મળતી હતી, હવે 10 રૂપિયાની 1 મળે. હા, એટલે હવે 5 રૂપિયાની 1 નહીં, હવે 5 રૂપિયાની 2-3 મળતી હતી. તો હું લાવવા વાળો છે, મને ખબર છે ને. હવે 10 રૂપિયાની 1. એ બી લેવી હોય તો લેવો, નહીં તો જાઓ. 20 રૂપિયાની 3 માંગે તો બી ન આપે, બોલો. એટલે મોદી બાપા ધન્ય છે તમને આનો ભાવ વધારવા માટે. હા, અહીંયા મોટું ઝાડ છે, બોલો. અમે ત્યાં તોડવા નથી જતા. અરે ચાલે હવે બધું. તો આ છે સરગવાની સિંગનો મહત્વ. જ્યારથી મોદી બાપાએ વાયરલ થયા જ ને કે હું તો આના થેપલા બનાવીને ખાઉં ને આમ ને તેવાનું શાક હડ્ડીઓ માટે સરસ છે, ત્યારથી ભાવ વધી ગયો છો ભાઈ સિંગનો. તો અહીંયા છે ને આપણે લોટ છે ને એમાં મેં તેલ નાખીને થોડું મોણ આપી લીધું હતું, જોઈ લે આવી રીતના, એટલે મોણ થઈ ગયું છે. તો હવે આની અંદર આપણે થોડા મસાલા નાખી લેશું, હળદર ને બધું. બરાબર. તો જોઈ લો, હળદર નખાઈ ગઈ છે અને અહીંયા ઓલમોસ્ટ આપણો આ મસાલાએ તેલ બી છોડી દીધું છે, એટલે થઈ ગયું છે ને. થોડું હજી છોડવું છે, એટલે તેલની વાત કરું હવે. તો ચાલો, નમક શમક, ટાટા કા નમક, ટાટા મીઠું નખાઈ ગયું છે અંદર. હવે એની અંદર છે ને આ મસાલો, હા, એમાં થોડો ટેસ્ટ શું કહેવાય ટેસ્ટ ઇન્હેન્સ કરવા માટે થોડો મસાલો અંદર નાખી દઈશું. ને મેડમને મને આમ પૂરો વિડીયોમાં લેવો પડે છે, નહીં તો મારા ઉપર વાદળું ફૂટે. ખબર છે કે મારું માથું જ કાપી નાખો, મારું માથું જ કાપી નાખો. એટલે મને આગળ પાછળ થવું પડે છે. જરાક બી માથું કપાઈ ગયું ને એટલે હું કપાઈ ગયો એમ સમજો. તો બરાબર જ છે. આખો ફૂલ હોય તો મજા આવે આપણા ફ્રેન્ડ્સ ને પણ જોવાની. હા, એ વાત. અને અહીંયા જોઈ લો ફ્રેન્ડ્સ, ને આ જોઈ લો 1 ડઝન કાચા કેળા. એટલે કેળાનું શું બનાવવાના છે હજી કઈ મને બોલ્યા નથી. મેં 2-3 વાર પૂછ્યું ખરી, પણ કઈ જવાબ નથી આપ્યો. જ્યારથી મંગાવ્યા ને એમની પાસે કેળા ને આ બધું
આ કેળાનું શું કરવાનું છે? કેળાનું શું કરવાનું આ તો બરાબર જ છે ને, મને ખબર નથી પડતી આ કઈ કે તો કેળાનું શાક બનાવતી નહીં કે આટલા બધા કેળાનું શાક થોડી કઈ ખવાય. તમે રેવા દો હવે, શું કામ ને ખોટું બોલે? તમને ખબર, મેં સવારના જ તમને કીધું. એટલે ચિપ્સ બનાવવાના જો ફ્રેન્ડ્સ હોય ને, તો બરાબર છે. એ ભાઈ તમારો ભરોસો ન કરાય. આ લેડીઝ લોકો ક્યારેક કેળાનું શાક બનાવી દે ને ખવડાવી દે, ખાઓ ખાઓ એ કે ટેસ્ટી કેળા. ગ્રીન કલરના કેળા આપણે બનાવતા નથી ઘરમાં, તો મજા આવે ને. તો જો અહીંયા જો જો આખીરમાં મોઢા પરથી કબૂલ થયા કે ગ્રીન કલરના મસાલા વાળા કેળા. નથી બનાવવાનું, આજે તો ચિપ્સ જ બનાવવાનું છે કેળાની. તો તો અહીંયા બરાબર. મસાલો શેકાઈ ગયો છે. જો તો ફાઇનલી ફર્સ્ટ ક્લાસ એકદમ તેલ બેલ છૂટીને એકદમ મસાલો સોટે થઈને રેડી થઈ ગયો છે. અને જોઈ લો આની અંદર થોડો નાખશું આવી રીતના ચણાનો લોટ જે શેકેલો હતો એની અંદર મસાલો નાખી ને હવે આમાં ને આજે આપણે રીંગણા ને બટેકા જે સમારેલા હતા એની અંદર, અને આ મોદી બાપા સ્પેશિયલ બી અંદર જશે. એ પછી જશે, થોડું આ પકાય છે ને બટેટા પછી. તો આમાં છે ને હળદર નાખી દે, કેમ કે આ મસાલાને હજી ઠંડો થવા દેશે જરા. તો આમાં હળદર નાખી દે ને સ્વાદ પ્રમાણે મીઠું. તો હળદર નખાઈ ગઈ છે, પાછું ટાટાનું નમક. મીઠું ઓછું જ નાખું છું કેમ કે મેં આ સિંગ બાફવામાં પણ નાખી હતી, તે પાણી બી સાથે નાખવાનું છે ને એટલે. હવે આની અંદર આપણે નાખી દે ગરમ મસાલો થોડો, એકદમ 440 ડિગ્રી વાળો ગરમ મસાલો. મસાલો હતો કે નહીં? હતો ને થોડો. મસાલો નાખીએ નહીં તો બી ચાલે ગરમ મસાલો, કેમ કે આપણો જે મસાલો છે ને પેલો સિક્રેટ મસાલો, એમાં તો ગરમ મસાલો છે. તો હવે સાથે ટામેટા ડાઈસ કરેલા, જે સ્લાઈસ કરેલા ટામેટા હતા એ નાખી દીધા રેંગણાના શાકમાં. હવે છે ને ઓહો, નરેન્દ્ર મોદી બાપા સ્પેશિયલ, આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાપા સ્પેશિયલ એ નાખી દઈશ. સરગવાની સિંગનું પાણી નાખી દીધું છે, એટલે એકદમ ફૂલ ટેસ્ટી કેલ્શિયમ પ્રોટીનનું ભરેલું શાક છે. તો હવે આને છે ને આજે દિવ્યાને 2 હાથેથી ખવડાવવાનું છે. એ તો પેલા જ બોલી લીધું હું નથી ખાવાનો. તો હવે આને નાખીને મૂકી દે, કેમ કે બટેટા થોડા ચરવા લેશું ને પાકવા લેશું. બરાબર. જો હવે આ મસાલાની અંદર હવે પાણી નાખી અને એના મુઠિયા કરી નાખવાના છે. કેરમ પાણી ને તેલ નાખીને મુઠિયા. બરાબર. એટલે આપણે કઈ મરચાં ભૂકી કે કઈ નાખવાની જરૂર નથી. આમાં જ બધી આ મસાલામાં ટેસ્ટ આપણે નાખ્યો ને, એ જ મસાલામાં ટેસ્ટ સારો લાગે. બરાબર. ને આજે કઈ બહાર જવાનું છે આપણે? આજે હું ઘણા ટાઈમથી ક્યાંય નથી ગઈ, ક્યાંય લઈ જાઓ મને. તો તમે નવા કપડા પહેર્યા તો લઈ જાઓ મને, તમે જ્યાં લઈ જાઓ હું આવા તૈયાર છે. સવારના 7 વાગે જ ઓર્ડર પર જતી રહી હતી ને પછી 12 વાગ્યા સુધી આવી ગઈ. એટલા માટે પછી આવતા આવતા આ બધું કર્યું. પછી જો કેટલા વાગી ગયા? 2 વાગવા. ઓહો હો 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 ફ્રેન્ડ્સ, કલાક થઈ ગયો, હજી રસોઈ પકાઈ નથી. આજે ખબર નહીં શું આજે રાઈસ બની ગયું છે. હવે ગરમા ગરમ રોટલા બનાવશું ને, આ રીંગણા બટેટાનું શાક હોય ને તો રોટલા આપણે મજા આવે. ને રોટલા અમારા રાજકુમારને બી બહુ ભાવે છે. ઘરમાં બધાને રોટલા ભાવે. તો ચાલો ચાલો ઝડપ હાથ ચલાવો. આજે બહુ ઘરે છો તો એકદમ ઠંડા છો એકદમ. ક્યારેક તો ઠંડુ ઠંડુ એનર્જી ડ્રિંક પી લો, સ્ટિંગ બિંગ. ના, બહુ પીધી. ક્યારે પીધી? પેલા દિવસે તો પીધી. અરે એ તો ઓલો તું માઉન્ટેન ડ્યુ. આર્યા માઉન્ટેન ડ્યુ ને 4 બાટલા માઉન્ટેન ડ્યુ પીધું. હા, એ પીધું ને. ડર કે આગે જીતે. આ તો સ્ટિંગ એનર્જી. કાઈ એ બધું નથી પીવું. લીંબુ શરબત પીવાનું. હા, સૌથી બેસ્ટ એનર્જી હે લીંબુ શરબત. બહુ પીવાનું નહીં. તો ચાલો જોઈ લો, આપણો લોટ અહીંયા સારી રીતના મઠાઈ ગયો છે. હવે એના મુઠિયા બનાવીને સીધા કઢાઈની અંદર નાખવાના છે. બટેટા ને રીંગણા થોડા થઈ જાય ને હા, પછી લાસ્ટમાં, કેમ કે આ તો પછી રેડી છે ને, લોટ આપણે શેકેલો છે ને. આપણે પાકશે તો ખરી કે નહીં? તો મિત્રો સિંગ નાખી દીધી. જો શું કહેવાય આને? સરગવાની સિંગ ને. સરગવાની સિંગ, મોદી બાપા સ્પેશિયલ, આપણા વડાપ્રધાન ને બટેટા નરેન્દ્ર મોદી સ્પેશિયલ. બટેટા પણ થોડા પકાઈ બરાબર છે જ. તો હવે આ મુઠિયા નાખી દેજો આવી રીતના. તો હવે જોઈ લો મુઠિયા એક એક કરીને, એટલે હજી ટેસ્ટ ઇનહેન્સ થઈ જાય. શું કેવું તમારું મેડમ? મસ્ત લાગે. આપણે તો બહુ ભાવે ને આપણા ઘરમાં. આપણા ઘરમાં શું નથી ભાવતું? લોટ બી મથી લે, રોટલા બી આજે તો જોરદાર. આપણા ઘરમાં ફ્રેન્ડ્સ શું નથી મિત્રો કે ને કે તમે અમને 4 રોટલી બી ખવડાવી દો ને, સમજો
તો અમે ખુશી ખુશી ખાઈને અમે ખુશ રહીએ. સમજ્યા? કે અમને એવું નથી કે કંઈ પાક પકવાન જ ખાવા છે કે સરસ જમવાનું જ જમવું છે. તમે જી સમજો દિલથી ખવડાવો, અમે ખાઈ લઈએ. તમે ફ્રેન્ડ્સના ઘરે જમવા જાઓ તો તમે કરો. ના એમ કહું છું, એમ નોર્મલ કે આપણે એવું કંઈ ઓલું નહીં. તમે બટેકા પુવા બી આપી દો ને એ બી રાજી ખુશી ખાઈ લે. ઓહો બહુ મજા આવી ગઈ. બટેકા પુવા છે ને મને ખાલી નાસ્તામાં સવારના હોય તો બપોરના ને બાકી આમ ચા રોટલી તો આપણે ખાઈ જ લઈએ ને આપણે. તો પછી તો તમે એમાં ક્યાં કઈ નહીં ડાઉટ છે કઈ. તમે તો ગામડાના માણસ ને. હું પ્યોર જમીનથી જોડાયેલો દેશી માણસ ને આ મુંબઈની ગોરી છોરી. સમજ્યા? તમે માંગરો ના એનું મિક્સચર ગામડું પ્લસ જોઈ લો, ફ્રાઇડુલસ ખાય છે. એને ભૂખ જોરદાર લાગી છે. બેવનું mix. એ જ કહું છું, અડધો ગામડો ને અડધું મુંબઈ શહેરિયા. ને આ મેડમ કઈ મિક્સચર છે, આરામથી ફરમાં એકદમ જમી કરીને પરવારી ગઈ છે, એકદમ આરામ કરે છે હવે. એ અમારા ઘરની માલકી. હા એકચ્યુઅલી અહીંયાની અમારી માલકીન છે, બોસ છે. કેમ કે આપણે ઘરમાં નહીં હોય ને ફ્રેન્ડ્સ, અમે તો અમારું ઘર એ જ સંભાળે. સ્વીટુડી મારી દીકરીનો કઈ ત્રાસ નહીં. તો ચલો હવે જો મુઠ્ઠી હવે નાખી દીધા. તો જોઈ લો થાળી અહીંયા થઈ ગઈ છે. ખાલી જરા એક મિનિટ મુઠિયા ક્યાં હલાવીને અંદર ઘુસાડી બી દીધા. હા હવે દેખાય છે હાર્યા બધા. ઓકે તો મુઠિયા નાખી દીધા છે ફાઇનલી કઢાઈની અંદર. તો 5-10 મિનિટ થોડું સ્ટીમ થવા દેશું. ત્યાં સુધી આપણે ગરમા ગરમ રોટલા બનાવ મને. બરાબર. જમવાનું બનીને રેડી થાય ને પછી દિવ્યા મને ક્યારનો કહે છે મમ્મી ક્યાં જવાનું છે ક્યાં જવાનું છે, હજી સુધી કઈ ડિસાઈડ નથી કર્યું. હા તો લઈ જાઓ દિવ્યાને તમે, બીજું શું. તો ચલો ફટાફટ રોટલા બનાવી લો, શાક થઈ જાય પછી તમને મળીએ. તો રોટલાનું લોટ બી અહીંયા જોઈ લો એકદમ ફર્સ્ટ ક્લાસ મઠાઈ ગયું છે ને તવી અહીંયા ઓલરેડી મૂકી દીધેલી છે પ્રી હીટ થવા માટે. થઈ જશે ને શાક પછી એના ઉપર ડેકોરેશનમાં કોઠવી દે. તો ફટાફટ રોટલા બનાવી લે છે. તો જોઈ લો પેલો એક રોટલો તો આપણો ઘડાઈ ગયો છે અને તવીની અંદર નખાઈ બી ગયો. તો આ વિદેશી દેશી બાયડી અમારી રોટલા બનાવવા વાળી. તો જોઈ લો એકવાર છે ને બહુ ઓછા ફાવે છે. આમ કરી લો આ પણ બહુ ઓછું ફાવે. એમ ફાવે પણ એમાં બહુ મને એમ લાગે ટાઈમ લાગે ને આવી હા રીતના આપણા સબસ્ક્રાઈબરોને જોવાનું પણ હતું ને તમે રોટલા બનાવો છીએ. આવી રીતના મને કે ઘણા જણનો તો તમને મેસેજ હતો કે ભાઈ મને નથી આવડતું, તમે બહુ વર્ષાબેન ફર્સ્ટ ક્લાસ બનાવો છો. એકચ્યુઅલી આ દેશી વિદેશી મિક્સચર વાળી બાયડી છે. તો જોઈ લો એકદમ ફર્સ્ટ ક્લાસ રાઉન્ડ શેપમાં બનાવ્યા છે એકદમ. આ તો કિનારું તો બધાથી થોડી થોડી ફાટતી હોય એમાં ટેન્શન નહીં, પણ આ શું છે કે ગામડાવાળાની વહુ છે ને એટલે ગામડાવાળાનો હાથ પડ્યો છે ભાઈ. બાકી શું રોટલા બનાવતા આવડે. કેમ કે અમારા પતિદેવ ગામડાના છે, એ અહીંયાના નથી હે ને. હું ઉમરગામનો છે હું. બોલો. તો તમે તો બોલ્યા. હા ટીમાં હું શું થયું દિલથી હું ગરવી ગુજરાતી છું, ગરવી ગુજરાત વાળો. સમજ્યા? તો ધીમે ધીમે રોટલા આપણા પકાય છે ને આ મુંબઈ શહેરની ગોરી છોરી ને હું. આ તો બહુ ખુશ છે લાગે. એટલે તમે ક્યાંક લઈ જવાના છે એટલે શું કે દિવ્યા બરાબર ને? દિવ્યા જોઈ લો આની અંદર શેઝવાન ચટણી મિક્સ. આ દિવ્યા કઈ બી આઈડિયા કરે. ફ્રાય નૂડલ્સ માં બોલો એક બાઉલ લઈને એમાં મિક્સ કર. એ દિવ્યા કઈ બી આઈડિયા કરે તો નહીં, પણ ફર્સ્ટ ક્લાસ આઈડિયા છે મિક્સ કરવાની. જો ઓલા કે ને શેઝવાન વાળા નૂડલ્સ, ચાઇનીઝ ભેલ. તો જોઈ લો એક મિનિટ દેખાડ દિવ્યા. તો બોલો એની આઈડિયા જો કેટલી સરસ હતી, બધા મિક્સ થઈ ગયા પરફેક્ટલી. અહીંયા રોટલો જો કેવો ફૂલે છે. અમુક માણસોની રોટલીઓ ફૂલતી નથી પણ અહીંયા મેડમ અમારી રોટલો ફૂલાવે છે. બોલો બડબડ બડબડ. આ માણસ તારીફ કરે 2 ઘડી તો બડબડ લાગે. શું થશે પ્રભુ? જો પાછો ફૂલો. આટલો બરાબર નથી ફૂલ્યો, જે ફૂલવો જોઈએ એવો નથી. પણ ગમે એ માણસ અમુક જણા રોટલી ફૂલાવી નથી શકતા પણ તમે રોટલા ફૂલાવો. બધા ના ફૂલે રોટલા પણ. હા કાંઈ વાંધો નહીં. એકચ્યુઅલી તો શું આમ હાથેથી જ બધું કરવાનું. આપણે હવે એકચ્યુઅલી તાવડી હોય ને
એમાં રોટલા આપણે લઈ હા આવશું તો તમે દેશમાં જશો ને ત્યારે લેતા આવજો અહીંયા તાવડી. મળે હવે દેશમાંથી લઈ આવતા રસ્તામાં બધું તૂટી જાય પેકિંગ કરીને તો બે લઈ આવવાની, થર્મોકોલ ની અંદર પેક કરીને લઈ આવવાની તાવડીને. સાથે ઓલું દહીં જમવા માટે માટલું લઈ લેવાનું, હાંડું. ખબર છે એમાં દહીં બહુ મસ્ત જમાય, માટીના ઓલામાં મલાઈદાર એકદમ મોરું. આ કેળા તો સાઈડ પર મૂકો, એ ખોલીને ક્યારના કેળા કે છે, હું અહીંયા એકલો ને એકલો પડ્યો છું, કોઈ તો મને મૂકો. તો જોઈ લો, એક રોટલો આપણો તૈયાર. આવી રીતના જ બધા રોટલા બનાવી દે ને મળીએ આપણે પછી. ને મેડમ ક્યાં લઈ જવાના છે તો મેડમને જ સરપ્રાઈઝ છે. ક્યાં લઈ જવાના જરાક કહી તો દો, આમ તમે રાજ ખોલી તો દો. જોશું ક્યાં જશો હજી ડિસાઈડ નથી કર્યું. ઠીક છે, તો ચાલો બીજો બી અહીંયા નાખી દીધો છે. ફ્રેન્ડ્સ, આપણી રસોઈ અહીંયા તૈયાર થઈ ગઈ છે. જોઈ લો, શાક એકદમ જોરદાર બની ગયું છે, સાથે રોટલા અને બે રોટલા જરાક એક્સ્ટ્રા બનાવ્યા હતા, એમાં ગોળ ને એક્સ્ટ્રા નહીં, દિવ્યભાઈ આ નથી ખાવાનો શાક, એટલા માટે એ બોલ્યા કે મારા માટે ગોળ અને ઘી, રોટલા અને ઘી આપી દો. ગોળ ઘી ને રોટલો એના માટે એનો આ બે ચૂરમો રોટલાનો- બનાવી નાખ્યો છે. જોઈ લો, તો દિવ્યા આ ખાઈ લેશે ને અમે ખાશું મસ્ત ગરમા ગરમ શાક ને રોટલા. તો ચાલો ફ્રેન્ડ્સ, અમે તૈયાર થઈ ગયા છે અને અમે જઈએ છીએ બહાર થોડું શોપિંગ કરવા માટે. કાંઈ લેવાનું તો કાંઈ નથી, ખાલી આમના માટે ચપ્પલ લેવાના છે. જો સારા લાગે તો લેવાના. તો આજનો વિડીયો આટલો જ રાખીએ, મળીએ કાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી અમારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. અને ઘરે આવશું ને પછી આપણે જો આ કેળા છે ને એની ચિપ્સ બનાવવાની છે, હે ને? તો એનો વ્લોગ તમને જોવા કાલે. મળશે આવતીકાલે. તો જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અમારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને મેસેજ તો જરૂર કરજો. અને જે નવા જોડાયા હોય એ સબસ્ક્રાઇબ કરીને જજો.